હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? હેપી બાળકો, માંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એટલે કે ધોરણ 1 બરાબર, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એટલે કે ધોરણ 1 અને આજે આપણે ધોરણ 1 ની અંદર શું ભણવાનું છે? તો બાળકો, આજે આપણે ભણવાનું છે સબ્જેક્ટ મેથ્સ એટલે કે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર આજે આપણે ગણવાનું છે, ગણતરી કરવાની છે. બરાબર? તો ગણિતની ગણતરીની અંદર આપણે ગણતું જવાનું છે અને સાથે સાથે લખતા પણ જવાનું છે. આજે આપણે શેની ગણતરી કરવાની છે? તો બાળકો, આજે આપણે 91 થી 95 સુધીની સંખ્યાઓ આપણે ગણવાની છે. બરાબર? ચિત્ર હોય એ ચિત્ર આપણે ગણવાના છે અને સાથે આપણે એની સંખ્યા લખવાની છે અને એ સંખ્યાને આપણે શબ્દમાં પણ સાથે સાથે લખતા જઈશું. બરાબર છે બાળકો? તો ચાલો સૌપ્રથમ તમે દરેક તમારી બુક અને પેન્સિલ લઈ લેશો. ચલો બાળકો, લઈ લો ફટાફટ તમારી બુક અને પેન્સિલ, ઇરેઝર લઈને તમારે બેસવાનું છે અને આપણે અહીં જે ગણતરી કરીએ છીએ તે ગણતરી તમારે તમારા બુકની અંદર લખવાની છે અને એની શબ્દમાં પણ સાથે સાથે લખતા જવાનું છે. બરાબર છે? તો ચાલો બાળકો, આપણે ગણતરી શરૂ કરીએ. તો અહીં સ્ટાર છે. હવે કેટલા સ્ટાર છે તે આપણે ગણવાના છે. બરાબર? તો ચાલો, આ 1. તો જો બાળકો, તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે. ચાલો બોલો, 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો, આ 10 સ્ટાર છે. કેટલા સ્ટાર છે? 10. હવે આપણે બીજા સ્ટાર જોઈએ. હવે આ કેટલા સ્ટાર હશે? તો ચાલો ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો, આ પણ 10 સ્ટાર છે. ચાલો હજી આપણે ગણીએ. અહીં છે 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. બરાબર? હવે આપણે એના પછી નીચે જે સ્ટાર આવ્યા છે તે ગણી લઈએ. આ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો, આ પણ 10 સ્ટાર છે. હવે આપણે જોઈએ આગળ. હવે આ કેટલા સ્ટાર છે? તો આ પણ આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. બરાબર? તો આપણે અહીં લખીશું 10. હવે આપણે જોઈએ. તો હવે આ કેટલા સ્ટાર છે? તો ચાલો ગણીએ.
તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો આ પણ 10 સ્ટાર છે. હવે આપણે જોઈએ અહીં કેટલા સ્ટાર છે. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. તો અહીં આપણે લખી લઈશું 10. હવે આપણે અહીં જોઈએ. હવે આ કેટલા સ્ટાર હશે? તો ચાલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. બરાબર. તો ગણી લઈએ. આ અહીં લખી લઈશું 10. હવે આપણે આ બીજા સ્ટાર છે તે ગણી લઈએ. એ કેટલા છે? તો અહીં આ 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. તો અહીં આપણે લખી લીધા 10. બરાબર. હવે આપણે જોઈએ આ કેટલા સ્ટાર છે. 1 પછી તો બાળકો આ 1 સ્ટાર છે. બરાબર. કેટલા સ્ટાર છે? 1. તો અહીં આપણે લખીશું 1. હવે આપણે બધા સ્ટાર એક સાથે ગણવાના છે. જો બાળકો આ 10 છે. બરાબર. આ પણ 10 છે. આ પણ 10 છે. તો આપણે દરેકમાં 10 10 નાખતા જઈશું. જો 10. હવે 10 કેટલી વાર છે? તો 1 2 3 4 5 6 7 8 9. 10 છે તે 9 વાર છે. બરાબર. હવે આપણે જોઈએ આ 10 છે. 10માં 10 નાખ્યા કેટલા થયા? 20. 20માં 10 નાખીએ તો 30. 30માં 10 40. 40માં 10 50. 50માં 10 નાખીએ તો થાય 60. 60માં 10 ઉમેરીએ તો થાય 70. આ 10 80. 80 ને 10 90. 90. બરાબર. હવે આ 10 10 છે એ 90 છે. હવે એમાં એક ઉમેરી દઈએ તો કેટલા થયા? 90માં 1 ઉમેરીએ તો થાય 91. 90 પછી 1 એટલે 91. તો બાળકો આ 91 સ્ટાર છે. તો ચાલો લખી લો બાળકો. 91. 9 એકડે 91. ચલો બાળકો લખો ફટાફટ. 9 એકડે 91. હવે 91 ને શબ્દમાં કઈ રીતે લખીશું આપણે? તો હવે તમે બુકની અંદર 9 એકડે 91 લખ્યું છે. હવે તમે એની સામે લખો 91 આવી રીતના. 91 લખી લો બાળકો. તમને સ્ક્રીન ઉપર દેખાય છે. આવી રીતના આપણે લખવાનું છે 91. ચલો બાળકો લખો ફટાફટ. 91. 9 એકડે 91. 9 અને એકડો લખ્યો છે. એની સામે તમારે શબ્દમાં આવી રીતના લખવાનું છે 91. અણુની માથે નાનું એવું મીંડું કરવાનું છે. બરાબર. ચલો બાળકો લખી લો ફટાફટ. પછી આપણે હવે એના પછીનું જોઈએ. હવે એના પછી આપણે જોઈશું અહીં હવે પાછા સ્ટાર આપણે ગણવાના છે.
આપણે 91 લખી લીધું, બરાબર. હવે આપણે એના પછીની આગળની સંખ્યા ગણવાની છે. તો હવે આપણે આ છે તો આપણે ગણીએ કેટલા છે, તો સ્ટાર આપણે ગણીએ તો આ 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો આ 10 સ્ટાર છે, બરાબર. તો અહીં આપણે લખી લેવાનું 10. હવે આપણે બીજા સ્ટાર ગણી લઈએ. તો હવે આ કેટલા છે, તો આ 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. તો અહીં આપણે લખી લીધા 10. હવે આપણે એના પછી જોઈએ અહીં કેટલા સ્ટાર છે. તો ચાલો ગણી લઈએ. આ 1 2 3 4 5 6 7 8 9 10. તો આ 10 સ્ટાર છે. તો આપણે લખી લઈએ અહીં 10. હવે આપણે જોઈએ અહીં કેટલા સ્ટાર છે, તો એ પણ આપણે ગણવાના છે. તો ચાલો ગણીશું. આ 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. તો અહીં આપણે લખી લીધા 10, બરાબર. હવે આપણે આગળ જોઈએ અહીં કેટલા સ્ટાર છે, તો એ પણ આપણે ગણવાના છે, બરાબર છે. તો બાળકો હવે આપણે આ સ્ટાર ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. તો અહીં આપણે લખી લીધા 10. હવે આપણે જોઈએ એના પછી હજી પણ આપણે સ્ટાર ગણવાના છે, બરાબર. તો ચાલો એ પણ આપણે ગણી લઈએ. તો આ 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. તો અહીં આપણે લખી લઈએ 10. હવે જોઈએ એના પછી આ સ્ટાર કેટલા છે, તો ચાલો ગણી લઈશું. આ 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીં આ 10 સ્ટાર છે. તો આપણે ગણી લઈએ. અહીં લખી લઈશું 10. હવે આપણે જોઈએ હજી પણ સ્ટાર આપણે ગણવાના છે, બરાબર. તો ચાલો ગણીએ. તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે. ચાલો ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો આ પણ 10 સ્ટાર છે. તો અહીં આપણે લખી લઈએ 10. હવે આપણે ગણીએ કેટલા સ્ટાર છે આ. તો આ 1 2 3 4
5 6 7 8 9 10 તો આ પણ 10 સ્ટાર છે. હવે બાળકો આપણે આ 10 સ્ટાર ગણ્યા બરાબર. હવે સ્ટાર આપણે ગણીએ કેટલા છે. આ 1 અને 2. તો બાળકો અહીં આ 2 સ્ટાર છે તો અહીં આપણે લખી લઈશું 2 બરાબર. તો જો બાળકો હવે આપણે બધા સ્ટાર એકસાથે ગણવાના છે 10-10ના જૂથમાં બરાબર. હવે આ 10 સ્ટાર છે અને આ બીજા 10 કેટલા થાય 20. 20માં 10 નાખીએ તો 30. 30માં 10 નાખીએ કેટલા થાય 40. 40માં 10 નાખીએ તો 50. 50માં 10 ઉમેરીએ તો કેટલા થશે 60. 60માં 10 ઉમેરીએ તો થાય 70. 70માં 10 80. 80માં 10 ઉમેરીએ તો કેટલા થશે 90 બરાબર. તો બાળકો અહીં આ 90 છે. હવે આપણે આ છૂટા મણકા પણ એમાં ઉમેરી દેવાના છે, છૂટા સ્ટાર પણ. તો 90 વત્તા 2 કરી દઈએ તો કેટલા થાય તો થાય છે 92. કેટલા આવે છે 92. તો હવે આપણે એને લખવાનું છે પહેલા અંકમાં 92 આવી રીતના 9 બગડે 92. લખી લો બાળકો ફટાફટ. પછી આપણે તેને શબ્દમાં પણ લખવાનું છે. તમે 91 લખ્યું છે. હવે 91 ની નીચેની લાઈનમાં લખો 92. 9 બગડે 92. હવે 92 ને આપણે લખીશું શબ્દમાં 92. ચલો લખી લો બાળકો. તમે અંકમાં લખ્યું છે 9 અને બગડો લખ્યું છે ને 9 બગડે 92. હવે એની સામે તમારે લખવાનું છે આવી રીતના શબ્દમાં 92. 9 બગડે 92. ચાલો લખી લો ફટાફટ. નવડે બગડે 92. ચલો લખાઈ ગયું છે. તો હવે આપણે એના પછી જોઈએ. હવે આપણે પાછું ગણતરી કરવાની છે બરાબર. ચાલો ગણીશું. આ 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 સ્ટાર છે. હવે આપણે એના પછી જોઈએ અહીં કેટલા સ્ટાર છે. ચાલો ગણીએ. તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે. તો આ 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. અહીં આપણે લખી લઈએ 10. એના પછી જોઈએ અહીં કેટલા સ્ટાર છે. તો આ 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર થશે. હવે આપણે એના પછી ગણતરી કરીએ. અહીં છે કેટલા સ્ટાર તો આપણે ગણવાનું છે. તો ગણીએ. આ 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. લખી લઈએ 10. એના પછી અહીં કેટલા સ્ટાર છે. તો આ 1 2
3 4 5 6 7 8 9 10 આ પણ 10 સ્ટાર છે. અહીં આપણે લખી લઈએ 10. એના પછી આ 1 2 3 4 5 6 7 8 9 હા 10 આ પણ 10 સ્ટાર થયા. તો અહીં આપણે લખીશું 10. એના પછી જોઈએ આ કેટલા સ્ટાર છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 તો આ પણ 10 સ્ટાર છે. અહીં લખી લઈએ 10. એના પછી જોઈએ આ કેટલા સ્ટાર છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 આ પણ 10 સ્ટાર છે. અહીં આપણે લખી લઈશું 10. એના પછી અહીં ગણીએ આ કેટલા સ્ટાર છે. 1 2 3 4 5 6 7 8 9 10 આ પણ 10 સ્ટાર થયા. તો અહીં આપણે લખી લેવાનું 10. હવે આપણે છૂટા સ્ટાર કેટલા છે તે ગણી લઈએ. 1 2 3 આ 3 સ્ટાર છે. તો અહીં આપણે 3 લખી લઈશું. બરાબર. હવે આપણે બધા સ્ટાર એક સાથે ગણીશું. તો આ 1 આ 10 છે. 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 થયા 40 40 ને 10 50 50 ને 10 60 60 ને 10 થયા 70 70 માં 10 ઉમેરીએ તો 80 અને 80 માં 10 ઉમેરીએ તો થાય 90. બરાબર. હવે 90 માં બીજા છૂટા 3 ઉમેરી દઈએ તો 90 પછી 91 92 અને 93. તો બાળકો અહીં આ 93 સંખ્યા છે. બરાબર. તો લખી લ્યો 93. નવડે તગડે 93. ચલો લખી લ્યો બાળકો ફટાફટ. નવડો અને તગડો 93. હવે એને શબ્દમાં આવી રીતના લખી લેવાનું છે. ત્રાણું. આપણે 3માં જે ત્ર કરીએ છીએ એવો ત્ર કરવાનો છે. એને કાનો એટલે ત્રા પછી અણુ. અણુની માથે એક મીંડું કરવાનું છે નાનું એવું. ચલો લખી લો ફટાફટ બાળકો. હવે આપણે એના પછી સંખ્યા જોઈએ કેટલી હશે. તો અહીં પણ આપણે ગણતરી કરવાની છે. બરાબર. તો બાળકો આ કેટલા સ્ટાર છે તો આપણે ગણી લઈશું અને સાથે સાથે લખતા જઈશું. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ 10 સ્ટાર છે. તો આપણે અહીં લખી લઈએ 10. બીજો સ્ટાર ગણીએ. આ કેટલા સ્ટાર છે તો ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 આ પણ 10 સ્ટાર છે. તો આપણે લખી લેવાના અહીં 10. એના પછી ગણીએ કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 આ પણ 10 થયા. આપણે અહીં લખી લઈએ 10. એના પછી જોઈએ તો અહીં છે કેટલા સ્ટાર. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો આ પણ થયા છે 10. પછી જોઈએ પછી કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો આ પણ છે 10 સ્ટાર.
બરાબર છે. હવે આપણે જોઈએ આ કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર છે. તો આપણે લખી લઈએ 10. અહીં હવે જોઈએ કેટલા સ્ટાર છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે બાળકો. તો અહીં આપણે લખી લઈએ 10. એના પછી આપણે જોઈએ આ કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. તો લખી લઈએ 10. એના પછી જોઈએ તો આ કેટલા સ્ટાર હશે. ચાલો ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. બરાબર. તો અહીં આપણે લખી લઈએ 10. હવે આપણે જોઈએ કેટલા છે અહીં. આ 1 2 3 4. તો આ 4 સ્ટાર છે. બરાબર. તો આપણે અહીં લખીશું 4. હવે આપણે બધા સ્ટાર એક સાથે ગણવાના છે. તો અહીં 10 10 ના જે છે એ 9 વખત છે. બરાબર. તો આપણે ગણીશું કેટલા છે. આ 10 10 માં 10 નાખીએ તો 20 20 માં 10 30 30 માં 10 40 40 માં 10 ઉમેરીએ તો 50 50 ને 10 60 60 ને 10 70 આ 80 અને 90. આ સ્ટાર 90 થયા. બરાબર. હવે આ છૂટા સ્ટાર કેટલા છે. તો 90 પછી ગણીએ 91 92 93 અને 94. તો આ 94 સ્ટાર છે. તો અહીં આપણે લખી લઈએ 94. ચલો લખો બાળકો. 9 ચોગડે 94. પછી એને શબ્દમાં આવી રીતના લખવાનું છે 94. તમે અંકમાં લખ્યું છે 9 ચોગડે 94. એની સામે શબ્દમાં આવી રીતના લખશો 94. બરાબર બાળકો. ચાલો લખી લો ફટાફટ. હવે આપણે જોઈએ એના પછી સંખ્યા. અહીં કેટલા સ્ટાર છે. તો ફરી વખત આપણે પાછા ગણવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ 10 સ્ટાર થયા. બરાબર. હવે આપણે એના પછી જોઈએ તો આ છે 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. તો આપણે અહીં લખીશું 10. એના પછી જોઈએ તો અહીં કેટલા સ્ટાર છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર થયા. તો આપણે લખવાનું 10. એના પછી જોઈશું આ કેટલા સ્ટાર છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. બરાબર. એના પછી જોઈશું આપણે તો આ કેટલા સ્ટાર થયા. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પણ 10 સ્ટાર છે. હવે આપણે જોઈએ એના પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 સ્ટાર છે. તો લખીશું અહીં આપણે 10. એના પછી છે આ 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10 સ્ટાર થયા. હવે જોઈએ અહીં આપણે આ સ્ટાર કેટલા છે. તો 1 2 3 4
5 6 7 8 9 ને 10. તો આ 10 સ્ટાર છે, બરાબર. તો અહીં આપણે લખવાના છે 10. હવે આપણે એના પછી જોઈશું આ કેટલા સ્ટાર છે. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 10 સ્ટાર થયા. તો અહીં આપણે લખવાના છે આ 10, બરાબર. હવે આપણે જોઈએ બીજા સ્ટાર કેટલા છે. તો 1 2 3 4 5. તો આ 5 સ્ટાર છે. હવે આપણે બધા જ સ્ટાર એક સાથે ગણીશું. તો પહેલાં આપણે 10 10 ના ગણી લઈએ. તો આ 10 10 ને 10 20, આ 10 30, પછી 40 50 60 70 80 90, બરાબર. આ 90 થયા. હવે આ છૂટા સ્ટાર કેટલા છે 5. તો આપણે 90 પછી 91 92 93 94 95. તો આ સ્ટાર બધા જ થઈને 95 છે. તો લખો બાળકો 95. 9 5 95. ચલો લખી લો બાળકો ફટાફટ. 9 5 95. એને શબ્દમાં આવી રીતના લખો 95, બરાબર છે. તો ચલો ફટાફટ લખી લેશો 95. તો બાળકો આપણે હવે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો તમારે ઘરકામમાં આજે આપણે જે 91 થી 95 સુધીના જે સંખ્યાઓ લખી છે અને શબ્દમાં લખ્યું છે તે તમારે તમારા બુકની અંદર ફરીવાર સરસ અક્ષરે લખવાનું છે, બરાબર. તો આ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.